નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે પશુધન નિરીક્ષક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરના પીવાયક્યુ સિરીઝની પાર્ટ 2 માં આપણે ચર્ચા કરવાના છીએ. સ્ટેપ બાય સ્ટેપ એક એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા જઈશું. તો અહીંયા આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, નીચેના પૈકી દુધિયા તાવ માટે ઉત્તમ દવા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પોતાની જાતને સેલ્ફ એવેલ્યુએટ કરવા માટે કોમેન્ટ બોક્સમાં તમે જવાબ આપી શકો છો. તો અહીંયા ક્વેશ્ચન છે, નીચેના પૈકી દુધિયા તાવ માટે ઉત્તમ દવા કઈ છે? ઓપ્શન છે એ ઓક્સી ટેટ્રાસાયક્લિન, બી પેરાસિટામોલ, સી ફિનાઇલ બ્યુટાઝોન કે ડી કેલ્શિયમ બોરોગ્લુકોનેટ. સાચો જવાબ કોમેન્ટ આપજો. વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો જવાબ જે છે તે છે ડી કેલ્શિયમ બોરોગ્લુકોનેટ. દુધિયા તાવ માટે ઉત્તમ દવા ડી કેલ્શિયમ બોરોગ્લુકોનેટ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ગાય ભેંસમાં વધુ નફાકારક દૂધ ઉત્પાદન માટે વિયાણ બાદ કેટલા સમયમાં ફેરવી દેવું જોઈએ? ઓપ્શન છે એ 60 દિવસમાં, બી 90 દિવસમાં, સી 120 દિવસમાં કે ડી એ અને બી બંનેમાં. સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ જે છે તે એ 60 દિવસમાં સાચો જવાબ છે. ગાય ભેંસમાં વધુ નફાકારક દૂધ ઉત્પાદન માટે વિયાણ બાદ 60 દિવસમાં ફેરવી દેવું જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ગાયમાં રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? 26, 28, 30 કે 24? કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો સેલ્ફ ઇવેલ્યુએટ માટે. જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે સિરિયસ છે તે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરે, પ્લસ પોતાના વિદ્યાર્થી વર્તુળમાં શેર કરે, રિલેટિવ્સને શેર કરે. જે પણ વિદ્યાર્થી મિત્ર આ પશુધન નિરીક્ષકની તૈયારી કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો એ વિદ્યાર્થી મિત્રોને આ પીવાયક્યુ સિરીઝનો લાભ મળી રહે તે માટે શેર કરે પ્લીઝ. અહીં થર્ડ નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ જે છે તે છે C30. 30 જોડી હોય છે. ગાયના રંગસૂત્રમાં 30 જોડી હોય છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે નીચેના પૈકી પશુ પોષણ સંબંધે બિનપરંપરાગત ખોરાક જેને અનકન્વેન્શનલ ફીડનું ઉદાહરણ કયું છે? નીચે 4 ઓપ્શન આપેલા છે, રજકો, ડાંગરનું પરાળ, ઘઉંનું ભૂસું કે આંબલીના બીજ. આમાં કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં ડી આંબલીના બીજ છે એ સાચો જવાબ છે. પશુ પોષણ સંબંધે બિનપરંપરાગત ખોરાક જેને અનકન્વેન્શનલ ફીડ પણ કહેવામાં આવે છે, આંબલીના બીજને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે પેઢામાં ચેપ લાગવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? અહીં નીચે તમને ઓપ્શન આપેલા છે, ફેરિન્જાઇટિસ, જિંજીવાઇટિસ, હિપેટાઇટિસ કે ગ્લોસાઇટિસ. કયો સાચો જવાબ છે? એ બી સી ડી 4 ઓપ્શનમાંથી 5મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીં 5મા નંબરના ઓપ્શનમાં સાચો જવાબ છે બી જિંજીવાઇટિસ છે. તે પેઢામાં ચેપ લાગવાની ક્રિયા કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ 6થા નંબરના ક્વેશ્ચન પર જઈએ. નીચેના પૈકી ઈંડા ઉત્પાદન માટે નીચેના પૈકી ઈંડા ઉત્પાદન માટે મરઘીની વિશ્વ પ્રસિદ્ધ ઓલાદ કઈ છે? ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિશ્વ પ્રસિદ્ધ ઓલાદ પૂછેલી છે. અહીંયા નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે, એ RIR, બી પ્લાયમાઉથ રોક, સી વ્હાઇટ લેગ હોર્ન કે ડી અસીલ. 4માંથી કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? ગેસ કરી શકો છો. બરાબર છે, જવાબ આપી શકો છો તમે કોમેન્ટ કરીને. વિડીયોને લાઈક કરો. પીવાયક્યુ સિરીઝને શરૂ રાખવા માટે તમે કોમેન્ટની અંદર કન્ટિન્યુઅસ લખશો તો આ સિરીઝ ચાલુ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું છે આનો સાચો જવાબ છે મરઘીની વિશ્વ પ્રસિદ્ધ ઓલાદ
સી વ્હાઇટ લેગ હોર્ન છે. દરેક ક્વેશ્ચન જે છે ને ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, કારણ કે પૂછાઈ ગયેલા છે, જેથી કરીને આવનારી એક્ઝામમાં આપણે પૂછાવાની શક્યતા પણ સારી એવી રહેલી છે, જેથી કરીને આપણે પીવાયક્યુ સિરીઝ આપના માટે લાવેલા છીએ. 7મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કઈ નસલના બળદ ખેતીકામ માટે પ્રચલિત છે? નાગોરી, થારપારકર, કાંકરેજ કે હલીકર? ચારમાંથી કયો ઓપ્શન સાચો છે? અહીંયા શું પૂછેલું છે? બળદ પૂછેલું છે. બળદની કઈ બ્રીડ જે છે એ ખેતી કામ માટે પ્રચલિત છે? તો અહીં જે સી જે છે એ સાચો જવાબ છે. કાંકરેજ જે છે એ ગુજરાતમાં ખેતી કામ માટે પ્રચલિત બળદની બ્રીડ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. 8 નંબરનો ક્વેશ્ચન છે, લીવર ફ્લુ રોગ શેનાથી ફેલાય છે? ફેસિયોલિયાસિસ. ઓકે, ફેસિયોલિયાસિસ જે રોગ છે, જેને આપણે લીવર ફ્લુ કહીએ છીએ, બરાબર છે, તે કોનાથી ફેલાય છે? ઉંદર, ગોકળગાય, ઈતરડી કે મચ્છર? વિદ્યાર્થી મિત્રો, આનો શું જવાબ હોઈ શકે છે? લીવર ફ્લુ શેનાથી ફેલાય છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે બી, ગોકળગાય જે છે એના દ્વારા લીવર ફ્લુક નામનો રોગ ફેલાય છે. ચલો ત્યારબાદ 9મા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું કીટક થાઇલેરિયોસિસ નામના રોગનો ફેલાવો થવા માટે જવાબદાર છે? થાઇલેરિયાસિસ. ઓકે, તો અહીં ઓપ્શન છે માખી, ઈતરડી, ચાંચડ કે મચ્છર? કયો સાચો જવાબ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? અહીં બી જે છે સાચો જવાબ છે. ઈતરડી જે થાઇલેરિયોસિસ નામનો રોગ ફેલાવવા માટે જવાબદાર છે. ઓકે, 10 નંબરનો ક્વેશ્ચન છે, કયું પ્રાણી વગોળતું નથી? કયું પ્રાણી વાગોળતું નથી? ભેંસ, બળદ, ઘોડો કે ગાય? જમવાનું સીધું ઉતારી દે. કયું પ્રાણી? ભેંસ, બળદ, ઘોડો કે ગાય? ઇઝી ક્વેશ્ચન છે, આવડો જોઈએ. અહીં સાચો જવાબ છે સી, ઘોડો જે છે એ વાગોળતું નથી, બાકી ભેંસ, બળદ અને ગાય વાગોળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 11 નંબરનો ક્વેશ્ચન છે, કર્લ્ડ ટો પેરાલાઇસિસ નામનો રોગ પક્ષીના બચ્ચામાં કયા પ્રજીવકની વિટામિન ઉણપથી જોવા મળે છે? ઓકે, ઓપ્શન આપેલા છે આપણને, પાયરિડોક્સિન, થાઇમિન, નિયાસિન કે રિબોફ્લેવિન? શું સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે વિચારી પણ શકો છો, કોમેન્ટમાં જવાબ પણ આપી શકો છો. સેલ્ફ ઇવેલ્યુએટ કરવા માટે તમે નોટબુકમાં નોટ પણ કરી શકો છો અને પોતાના કેટલા સાચા સવાલના જવાબ આપેલા છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કર્લ્ડ ટો પેરાલાઇસિસ નામનો રોગ પક્ષીના બચ્ચામાં કયા વિટામિનની ઉણપથી જોવા મળે છે? તો એનો સાચો જવાબ છે બી, રિબોફ્લેવિન જે છે એ સાચો જવાબ છે 11 નંબરના ક્વેશ્ચનમાં. ત્યારબાદ 12 નંબરનો ક્વેશ્ચન છે, શેના કારણે દેશી ગાયના દૂધનો પીળાશ પડતો રંગ જોવા મળે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શેના કારણે દેશી ગાયના દૂધનો પીળાશ પડતો રંગ જોવા મળે છે? ઓકે, ગાયની અંદર તમે જોયું હશે કે દૂધનો રંગ કેવો હોય છે? પીળાશ પડતો હોય છે. તો આમાંથી કયું જે છે વસ્તુ એના કારણે આપણને પીળાશ પડતો રંગ જોવા મળે છે? કેઝિન, કેરોટીન, વિટામિન ઈ કે વિટામિન સી? કયો જવાબ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ જે છે તે બી, કેરોટીન જે છે તે સાચો જવાબ છે. કેરોટીનના કારણે આપણને ગાયના દૂધમાં પીળાશ પડતો કલર જોવા મળે છે. ચલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લઈએ. 20મી પશુધન વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત
રાજ્યમાં મરઘા વર્ગના પશુઓની કુલ સંખ્યા કેટલી છે? ઓકે, અહીં તમને ઓપ્શન આપેલો છે 3.177 કરોડ, 1.177 કરોડ, 2.177 કરોડ કે 4.177 કરોડ. ઓકે, પાછળના બે આંકડા સેમ જ છે, આગળના આંકડામાં ફેરફાર કરેલો છે. કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન આપણને લાગે છે, બરાબર છે, પણ આ વસ્તુ આપણે ગોખવાની રહી. તો અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ જે છે તે છે સી, 2.177 કરોડ જે છે એ ગુજરાત રાજ્યમાં 20મી પશુધન વસ્તી પ્રમાણે મરઘા જે વર્ગના પક્ષીઓની કુલ સંખ્યા હતી. 2.177 કરોડ સાચો જવાબ છે. ત્યારબાદ 14 નંબરનો ક્વેશ્ચન છે, કયા રોગમાં પેશાબ લાલ રંગનો આવે છે? ઓકે, યુરિન લાલ કલરનું આવે છે. નીચે ઓપ્શન આપેલા છે, ગળસુંડો, બીજામાં છે બેબીસિયોસિસ, ત્રીજામાં છે હડકવા કે ફેસિયોલિયાસિસ. 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો છે? ગળસુંડો, બેબીસિયોસિસ, હડકવા કે ફેસિયોલિયાસિસ. સાચો જવાબ કયો છે? અહીં પેશાબનો જે લાલ રંગ છે તે બેબીસિયોસિસના કારણે આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 15 નંબરનો ક્વેશ્ચન છે, પક્ષીઓમાં ફાઉલ ટાઇફોઇડ નામનો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? અહીં તમે ટર્મિનોલોજીને યાદ કરવાની કોશિશ કરજો. ફાઉલ ટાઇફોઇડ નામનો જે રોગ છે પક્ષીઓમાં જોવા મળતો હોય છે, કયા બેક્ટેરિયાથી થાય છે? સાલ્મોનેલા ગેલિનેરમ, સાલ્મોનેલા એન્ટેરિટિડિસ કે સાલ્મોનેલા ટાઇફિમ્યુરિમ કે સાલ્મોનેલા પુલોરમ. 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ છે? વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ છે સાલ્મોનેલા. એ જે છે સાચો જવાબ છે, સાલ્મોનેલા ગેલિનેરમ. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે કે પુખ્ત ગાયને પ્રતિદિન કેટલા લીટર પાણી આપવું જોઈએ? 5 લીટર, 8 લીટર, 10 લીટર કે 30 લીટર? પુખ્ત ગાય પૂછેલું છે અહીંયા, બરાબર છે, અને કેટલા લીટર પાણી આપવું જોઈએ? 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ હોઈ શકે છે? અહીં સાચો જવાબ છે ડી, 30 લીટર જે છે તે પુખ્ત ગાયને પ્રતિદિન 30 લીટર પાણી આપવું જોઈએ. ચલો 17 નંબરનો ક્વેશ્ચન છે, દૂધમાં મુખ્યત્વે આ કયા ઘટકની ઉણપ જોવા મળે છે? પ્રોટીન, પાણી, ચરબી કે આયર્ન? બરાબર છે, પ્રોટીન, પાણી, ચરબી કે આયર્ન. દૂધમાં મુખ્યત્વે કયા ઘટકની ઉણપ જોવા મળે છે? એક ઘટક જે છે તેની ઉણપ જોવા મળે, બાકી બધી વસ્તુ દૂધમાં અવેલેબલ હોય છે. બેઝિક ક્વેશ્ચન છે, બરાબર છે. આ ટાઈપના જ ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે, જેથી કરીને આપણને બેઝિક કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે, સજેસ્ટ કરે, બરાબર છે. અહીંયા સાચો જવાબ શું છે? ડી જે છે તે સાચો જવાબ છે. દૂધની અંદર આયર્ન જે છે એ ઘટકની આપણને ઉણપ જોવા મળે છે. ત્યારબાદ 18 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી શેમાં પિત્તાશય જોવા મળતું નથી? ઓકે, 4 ઓપ્શન આપેલા છે, ઘોડો, કૂતરો, ઘેટું કે બળદ. કયો સાચો જવાબ છે? કોની અંદર પિત્તાશય જોવા મળતું નથી? બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. અહીં 18 નંબરના ક્વેશ્ચનમાં એ જે છે એ સાચો જવાબ છે. ઘોડાની અંદર પિત્તાશય જોવા મળતું નથી. ત્યારબાદ 19મા નંબરનો ક્વેશ્ચન છે, GCMMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન જોઈ લઈએ. કરનાલ, પાલનપુર, આણંદ કે ન્યૂ દિલ્હી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બેઝિક પણ કહી શકાય, એક્ઝામમાં પૂછાવાની શક્યતા પણ છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. અહીં સાચો જવાબ છે સી, આણંદની અંદર આપણને GCMMF નું મુખ્ય મથક આવેલું છે. ચલો 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ઓપરેશન ફ્લડ શબ્દ શેના સાથે સંકળાયેલો
છે? એ માછલી, બી દૂધ, સી મકાઈ કે ડી દિવેલા? વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આપો. ઓપરેશન ફ્લડ શબ્દ ચારમાંથી કોના સાથે સંકળાયેલો છે? ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 20 નંબરનો ક્વેશ્ચન છે એનો સાચો જવાબ છે બી દૂધ જે છે એની સાથે ઓપરેશન ફ્લડ શબ્દ સંકળાયેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, કેટલા વિદ્યાર્થીના સાચા જવાબ પડ્યા છે તે કોમેન્ટ કરો. બરાબર છે. કાલની જે સિરીઝ હતી પાર્ટ 1 ની, એમાં તો આપણે જોયું, અને આજની જે સિરીઝ છે એની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રોના સાચા જવાબ છે કોમેન્ટ કરી દો. ઓકે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ પણ જોડાયા નથી તે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે નોલેજ સંકુલની જે પશુધન નિરીક્ષકની સ્પેશિયલ બેચ છે એનો ભાગ બને. બરાબર છે. ફક્ત ને ફક્ત 3000માં અને 1 વર્ષની વેલિડિટીમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો છે. 112 જગ્યા છે, સારામાં સારી જગ્યા છે. બરાબર. થિયરી, ઈ બુક્સ, MCQ, મોડેલ પેપર એ બધું જ આપણે નોલેજ સંકુલની ટીમ દ્વારા આપણને આપવામાં આવી રહ્યું છે. 112 જગ્યાની અંદર સારી એવી જગ્યા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્ર હજુ સુધી જોઈન નથી થયા તે લોકો જોઈન થઈ જાય અને વિડીયોને લાઈક કરે, કોમેન્ટ કરે. કોઈ પણ વસ્તુની ક્વેરી હોય નીચે નંબર આપેલો છે 6357161699 ઉપર પોતાની ક્વેરી જણાવે અને પોતાના મિત્ર વર્તુળમાં અને રિલેટિવ્સની અંદર આ વિડીયો શેર કરે, જેથી કરીને આવનારી જે એક્ઝામ છે એની અંદર પોતે 100% તૈયારી કરીને પાર્ટિસિપેટ કરે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. કન્ટિન્યુઅસ લખજો વિડીયોની અંદર, લાઈક કરજો, જેથી કરીને આ સિરીઝ જે છે એ આપણે કન્ટિન્યુઅસ રાખશું. થેન્ક યુ વેરી મચ.